સુરેન્દ્રનગર જિલ્લામાં તોલ માપ ગેરરીતિઓ અને ગ્રાહકો સાથે છેતરપિંડીની ફરિયાદોને લઈને જિલ્લા કાનૂની માપ વિભાગ અને ગ્રાહક સુરક્ષા ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલ મહિનામાં 749 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 29 એકમોમાં તોલમાપ ગેરરીતિઓ જણાઈ આવી હતી, જેના પગલે કુલ 5,07,000 રૂપિયાની વસૂલાત કરવામાં આવી. જિલ્લા કાનૂની માપ વિભાગે ઇન્ડસ્ટ્રીઝ, સોના ચાંદીના વેપારીઓ સહિત વિવિધ એકમોમાં વજન કાંટા અને માપના સાધનોની ચકાસણી હાથ ધરી હતી. આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સચિન, સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપ ગેરરીતિઓ અને ગ્રાહકો સાથે છેતરપિંડીની ફરિયાદોને લઈને જિલ્લા કાનૂની માપ વિભાગ અને ગ્રાહક સુરક્ષા ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. શું કાર્યવાહી કરાઈ, સચિન? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં તોલમાપને લઈને 29 એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કાનૂની માપ વિભાગ તેમજ ગ્રાહક સુરક્ષા ટીમ દ્વારા એપ્રિલ મહિનાના અંતે કામગીરી કરાઈ હતી, જેમાં ચકાસણીના અન્ય પેટે 5,07,000 વસૂલ કરવામાં આવ્યા હતા અને એપ્રિલ માસના 749 એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.